નંદ બાની કે લખ તુજે યમ ગાવલિયા રે શ્યામ હિમ ફૂડે એવા ગાયું ના એ ગવાળિયા તમ છેતરીને લાયો જો આજના સાનિધ્યમાં વાત જાણે એમ છે કે આ આપણી ગાય માતા નેચરલી હરાસારા સરે છે અને એકદમ નેચરલ એટલે કોઈ પણ રાસાયણિક વૈયાનો આપણા આસારામાં ઔષધિ અને ઘાસમાં જો વાત કરીએ તો હાવ નેચરલી જંગલી ઘાસ, જેથી પશુ બીમારે ન પડે એવો અને કોઈ દિક્કત પણ કાંઈ પ્રકારની ન આવે અને દિવસમાં 2 વાર ધરાય રહે. આ બધી ઔષધિઓ અને જોઈ રહ્યા એમ આ બધા આપણા ઔષધિના ગુણ. આ પણ ઔષધિ છે, બધું નેચરલી અને જંગલ વિસ્તારમાં જો આ પણ ઔષધિ છે. આ ઔષધિ, આ એ ઔષધિ આજે કહીને કે કોઈવાનો વેલો હકીકતમાં કોઈબા નથી. એ એક તેમના પણ ઔષધિમાં સારું એવું ગુણધર્મ હોય છે. તો આ ગાય માતા બધું સરી રહ્યા છે અને પ્રકૃતિની ગોદમાં. આને પ્રકૃતિની ગોદ કહેવાય. બાકી તો ઘેરે ગમે કે સૂટ્યું રે, સૂટ્યું નહીં, આ પાણા ભાંગે કે આ સૂટી છે. જંગલમાં જાતી હોય સરવા ઈ હોય. બાકી તમે બાંધી ગયો તો એ કંઈ નડતું. ગૌ માતા વંદે ગૌ